નમસ્કાર. લો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જ ગઈ છે, તો જો કોઈ તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનું વિચારી રહ્યું હોય તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? જી હા, ઉમેદવારી ફોર્મ ભરવાનું. ચાલો આખી પ્રોસેસને એટલી સરળ બનાવી દઈએ કે શરૂઆત એકદમ જોરદાર થાય. તો શું ચૂંટણી લડવાનો નિર્ણય પાક્કો થઈ ગયો છે? વાહ, ખૂબ જ સરસ વાત છે. પણ હવે આવે છે એ સ્ટેજ જ્યાં સારા ઉમેદવારો પણ થોડા ગૂંચવાઈ જાય છે, અને એ છે ફોર્મ ભરવાની પ્રક્રિયા. પણ જરાય ચિંતા ના કરતા, આપણે સાથે મળીને આ કોયડો ઉકેલી નાખીશું. અને સાચું કહું ને તો આ ફોર્મ કોઈ ભૂલભુલામણીથી ઓછું નથી હોતું, ખાસ કરીને જો કોઈ અપક્ષ ઉમેદવાર હોય તો. બાપરે! પણ જરાય ગભરાવાની જરૂર નથી. ચાલો એકદમ શાંતિથી એક એક કોલમને સમજીએ. તો ચાલો શરૂ કરીએ ભાગ 1થી. આ છે તમારી મુખ્ય ઓળખનો વિભાગ. અને એક વાત ગાંઠ બાંધી લેજો, અહીં થયેલી એક નાનકડી ભૂલ પણ આખું ફોર્મ રદ કરાવી શકે છે. એટલે પૂરેપૂરું ધ્યાન અહીંયા જ. જો, સૌથી પહેલાં તો આ બે શબ્દો સમજી લઈએ: દરખાસ્ત કરનાર અને ઉમેદવાર. દરખાસ્ત કરનાર એટલે એ વ્યક્તિ જે ઉમેદવારનું નામ સૂચવે છે, અને ઉમેદવાર એટલે જે ચૂંટણી લડી રહ્યા છે એ પોતે. મોટાભાગની ભૂલો આ બંનેની વિગતો આડીઅવળી લખવામાં જ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે કોની વિગત ક્યાં લખવાની છે. એકદમ સિમ્પલ, બરાબર? તો ભાગ 1માં શું ભરવાનું છે? એક તો ઉમેદવાર અને દરખાસ્ત કરનાર બંનેનું પૂરું નામ અને સરનામું. પછી આવે છે બેઠકનું નામ અને એનો નંબર. અને સૌથી અગત્યની વસ્તુ છે મતદાર યાદીનો ભાગ અને ક્રમ નંબર. આ નંબર ઉમેદવાર અને દરખાસ્ત કરનાર બંનેનો જોઈશે. યાદ રાખજો હા, આ નંબર વગર ફોર્મ અધૂરું જ ગણાશે હો. ચાલો હવે આગળ વધીએ ભાગ 2 અને 3 તરફ. અહીં વાત છે સમર્થન અને ચૂંટણી ચિહ્નની. અને હા, અહીંયા આખી પ્રોસેસ બદલાઈ જાય છે એના આધારે કે ઉમેદવાર કોઈ પાર્ટીના છે કે પછી અપક્ષ લડી રહ્યા છે. જો ઉમેદવાર કોઈ રાજકીય પક્ષના હોય તો એમનું કામ એકદમ સહેલું છે. એમને ભાગ 2 ભરવાનો જ નથી. બસ પાર્ટી તરફથી મળેલું ઓફિશિયલ લેટર, જેને આપણે મેન્ડેટ કહીએ છીએ, એ જમા કરાવી દેવાનું. પણ જો ઉમેદવાર અપક્ષ હોય તો એમને ભાગ 2 ભરવો જ પડશે. અને એમાં પોતાના વિસ્તારના 10 ટેકેદારોની સહી અને વિગતો પણ આપવી પડશે. હવે આવીએ છીએ ચૂંટણી ચિહ્ન પર, એટલે કે ભાગ 3. આ તો સીધી વાત છે. જે પક્ષના ઉમેદવાર છે એ પોતાના પક્ષનું ચિહ્ન જ લખશે. પણ અપક્ષ ઉમેદવારે શું કરવાનું? એમને ચૂંટણી પંચના લિસ્ટમાંથી પોતાની પસંદના 3 ચિહ્ન પ્રાયોરિટી પ્રમાણે, એટલે કે પહેલી પસંદ, બીજી પસંદ એમ લખવાના રહેશે. અને એક નાની પણ અગત્યની વાત: ફોર્મ કઈ ભાષામાં ભર્યું છે, જેમ કે ગુજરાતી, એ લખવાનું ભૂલતા નહીં. ઓકે, હવે આવે છે એક બીજો મહત્વનો ડોક્યુમેન્ટ, સોગંદનામું. આ મુખ્ય ફોર્મનો ભાગ નથી, પણ એની સાથે અલગથી જોડવાનો એક કાયદાકીય દસ્તાવેજ છે, જેના પર શપથ લેવામાં આવે છે. આમાં ઉમેદવારની બધી અંગત વિગતો હોય છે, જે જનતા પણ જોઈ શકે છે. હવે આ સોગંદનામું જોઈને કોઈને એમ લાગે કે આ તો બહુ લાંબુ છે, પણ એમાં મુખ્યત્વે 3 જ બાબતો જાહેર કરવાની હોય છે. પહેલું, કોઈ ગુનાહિત ઇતિહાસ. બીજું, મિલકત અને દેવું. અને ત્રીજું, શૈક્ષણિક લાયકાત. અને હા, આ બધી જ માહિતી એકદમ સાચી અને પારદર્શક રીતે આપવી ફરજિયાત છે. ગુનાહિત ઇતિહાસવાળા ભાગમાં એકદમ સ્પષ્ટ રહેવાનું છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય અથવા ભૂતકાળમાં સજા થઈ હોય તો હા રાખવાનું અને ના શબ્દ પર ચેકો મારી દેવાનો. અને જો કોઈ જ કેસ ના હોય તો હા પર ચેકો મારી ના રાખવાનું અને વિગતોવાળા ખાનામાં લખી દેવાનું. લાગુ પડતું નથી. હવે વાત કરીએ મિલકતની. અહીં 2 પ્રકારની મિલકતની વિગતો આપવાની હોય છે. એક છે જંગમ મિલકત, એટલે કે એવી વસ્તુઓ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, જેમ કે ગાડી, ઘરેણાં, કેશ વગેરે. અને બીજી છે સ્થાવર મિલકત, એટલે કે જે ખસેડી ન શકાય, જેમ કે જમીન, મકાન કે દુકાન. અને આ બધાની સાથે જો માથે કોઈ દેવું કે લોન હોય તો એની પણ માહિતી આપવી જ પડે. અને સોગંદનામામાં જ શૈક્ષણિક લાયકાતની વિગતો પણ આપવાની છે. ઉમેદવારે જે પણ સૌથી ઉચ્ચ અભ્યાસ કર્યો હોય એ ડિગ્રીનું નામ, સ્કૂલ કે કોલેજનું નામ અને કયા વર્ષમાં પાસ કર્યું એ બધું સ્પષ્ટ રીતે લખવાનું હોય છે. બસ, હવે આપણે લગભગ અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ. પણ ઊભા રહો, ફોર્મ જમા કરાવતા પહેલાં એક ફાઇનલ ચેક કરવું બહુ જ જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ આટલી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. અને આ એક વાત એકદમ ખાસ ધ્યાનમાં રાખજો. આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ફોર્મનો જે ભાગ 4, 5 અને 6 છે એને બિલકુલ અડવાનું નથી. એને ખાલી છોડી દેવાનું છે. એ અધિકારીઓ માટે છે. જો ભૂલથી પણ એમાં કંઈ લખાઈ ગયું તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે.
તો ચાલો જમા કરાવતા પહેલા એકવાર ફટાફટ ચેક કરી લઈએ. ભાગ 4, 5 અને 6 ખાલી છે? ચેક. સોગંદનામું નોટરી કરાવેલું છે? ચેક. બધાના નામ અને મતદાર યાદીના નંબર બરાબર છે? ચેક. અને છેલ્લે ઉમેદવારની સહી કરવાની બાકી તો નથી ને? બધું બરાબર? તો સમજો કે કામ થઈ ગયું. અંતમાં એક વાત યાદ રાખવા જેવી છે. આ ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા ભલે થોડી અટપટી લાગે, પણ આ માત્ર કાગળની કાર્યવાહી નથી. આ તો લોકશાહીમાં ભાગીદાર બનવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. કારણ કે લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને દરેક ઉમેદવારી એક નવી આશા લઈને આવે છે.